કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો તો આજના લેક્ચરની શરૂઆત કરીએ તો ફ્લક્સ ઉપર આધારિત સીધા ક્વેશ્ચન. એક નળાકારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં તેની અક્ષ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે તે રીતે ગોઠવેલ છે. જો નળાકારની ત્રિજ્યા 1 સેન્ટીમીટર અને જો ફિલ્ડ જે તમને આપેલું છે એ આપેલું હોય તે ફિલ્ડ હોય તો નળાકાર સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું થાય? હવે જરાક ધ્યાનથી અહીંયા જોશો તો ભાઈ તમને પહેલા તો એવું કીધું છે કે આ જે ફિલ્ડ આપવામાં આવેલું છે ને ફિલ્ડના ઉપર ફોકસ કરો. આ ફિલ્ડ જે આપેલું છે ઇટ ઇઝ ધી કોન્સ્ટન્ટ ફિલ્ડ. આ એક કોન્સ્ટન્ટ અચળ ક્ષેત્ર છે. અચળ ક્ષેત્ર એટલે કે આને આપણે યુનિફોર્મ પેરેલલ ફિલ્ડ લાઇન થી આપણે એને બતાવી શકીએ. મતલબ કે જો મારે એને બતાવવું હોય તો આ એવું ફિલ્ડ હશે કે જે કંઈક એક્સ દિશામાં માનવું હોય તો એક્સ દિશામાં માની લઉં, જે તમારે ધારવું હોય તે દિશા તમે લઈ શકો, પણ જે રીતે ગોઠવવા કીધું છે બસ એ રીતે ગોઠવણ હોવી જોઈએ. બરાબર છે? તો આ ફિલ્ડ લાઇન્સ કંઈક આવી તમને દેખાશે, પેરેલલ ફિલ્ડ લાઇન્સ, યુનિફોર્મ પેરેલલ ફિલ્ડ લાઇન્સ તમને કંઈક આવી દેખાશે. બરાબર છે? તો આ રીતની સિચ્યુએશન તમને આપેલી છે. હવે તમને કીધું એક નળાકારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં તેની અક્ષ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે. તેની અક્ષ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે. માની લો કે ધીસ ઇઝ ધી એક્સિસ ઓફ, બ્લુ કલરથી જે મેં બતાવી છે, ધીસ ઇઝ ધી એક્સિસ ઓફ નળાકાર, બ્લુ કલર વાળી લાઈન. બરાબર છે? તો આ એની અક્ષ છે. તો આપણે સમજી શકીએ છીએ, એની અક્ષને જોઈ શકો છો તમે. તો આપણા માટે એ પિક્ચર ક્લિયર છે કે ભાઈ આ એની એક્સિસ થઈ અને એક્સિસ ક્ષેત્રને પેરેલલ છે. બરાબર છે? એક્સિસ ક્ષેત્રને પેરેલલ છે. તો આપણને એ સમજાય છે. ચાલો, તો પોઈન્ટ બહુ સિમ્પલ છે. હવે આ કેસમાં જો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો તમને દેખાઈ જશે કે ભાઈ જે ફિલ્ડ આપેલું છે અને જે રીતે નળાકાર ગોઠવેલો છે એ આધારે જો એની સાથે નળાકાર સાથે સંકળાયેલું જો ફ્લક્સ શોધવાનું કે તો હું તો સીધું એક જ નિયમ અહીંયા એપ્લાય કરું ભાઈ, એન્ટરિંગ ઇઝ ઇક્વલ્સ ટુ લિવિંગ. ભાઈ જાતે જોઈ લેવો, એન્ટરિંગ ઇઝ ઇક્વલ્સ ટુ લિવિંગ. જેટલી ફિલ્ડ લાઇન્સ એન્ટર થાય છે ચેક કરો, 1 2 3 અને 4 એન્ટર થઈ, 1 2 3 અને 4 બહાર પણ નીકળે છે. તો ભાઈ સાહેબ એન્ટરિંગ ઇઝ ઇક્વલ્સ ટુ લિવિંગ એટલે સીધો આન્સર આવી શકે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? 0 હોય. સિમ્પલ વસ્તુ છે. બરાબર છે? કારણ કે એન્ટરિંગ ઇઝ ઇક્વલ્સ ટુ લિવિંગ છે. હવે એની ત્રિજ્યા જે આપેલું આપણને કઈ લાગતું વળગતું નથી, આપણને ફિલ્ડ જે આપેલું એની સાથે આપણને લાગતું વળગતું નથી. મને એટલું સમજ પડે કે એન્ટરિંગ ઇઝ ઇક્વલ્સ ટુ લિવિંગ છે. જેટલી ફિલ્ડ લાઇન એન્ટર થાય છે એટલી ફિલ્ડ લાઇન બહાર પણ નીકળે છે. બરાબર છે? તો અહીંયા હું સીધો આન્સર આ રીતે જ લખીશ કે હિયર એન્ટરિંગ ઇઝ ઇક્વલ્સ ટુ લિવિંગ હોવાથી હિયર એન્ટરિંગ ઇઝ ઇક્વલ્સ ટુ લિવિંગ હોવાથી આપણે એવું બોલી શકીએ કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ જે બી હશે ઇટ ઇઝ ધી ઇલેક્ટ્રિકલ ફ્લક્સ. સો આની સાથે સંકળાયેલું ફ્લક્સ શું હશે? 0 હશે. તો કરેક્ટ આન્સર શું આવશે? તમે ડાયરેક્ટ આન્સર આપી શકો. કરેક્ટ આન્સર ઇઝ 0. ક્લિયર થયો પોઈન્ટ? ઠીક છે, ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ભાઈ કીધું છે એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નીચેના સૂત્ર પરથી, નીચેના સૂત્ર દ્વારા આપી શકાય છે. આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા YZ સમતલમાં રાખેલ 0.2 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે? તમને એવું કીધું છે કે ભાઈ અહીંયા YZ સમતલમાં એક પૃષ્ઠ રાખેલું છે. ધ્યાનથી જોજો, YZ સમતલમાં એક પૃષ્ઠ રાખેલું છે. હવે એને હું કઈ રીતે બતાવું? ધ્યાનથી જોજો. એ પૃષ્ઠને YZ સમતલમાં આપણે કઈ રીતે બતાવી શકીએ? જસ્ટ ફોર ધી શેક ઓફ ધી નોલેજ આપણે એને આ રીતે બતાવીશું. સો ધીસ ઇઝ ધી પૃષ્ઠ. આપણે એને આ બ્રાઉન કલરથી બતાવીએ. સો ધીસ ઇઝ ધી પૃષ્ઠ. ઠીક, તો આ તમને પૃષ્ઠ આપેલું છે ધેટ ઇઝ ઇન ધી YZ સમતલ. બરાબર છે? તો આ YZ સમતલનું પૃષ્ઠ છે. એના માટે એક્સિસ આઈડેન્ટિફાઈ થાય એના માટે આપણે અહીંયા એક્સિસ બી ડ્રો કરી નાખીએ. અઝ્યુમ ધેટ ધીસ ઇઝ ધી Y axis, assume that this is the X axis and assume that this is the Z axis and assume that third one is the X axis. બરાબર છે? સો આ Z axis છે, આ Y axis છે અને આ X axis છે. તો જરા જાતે જ જોઈ લો કે આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવશે? આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવશે? જો પ્લેન આ જે લંબચોરસ પ્લેટ જે તમને આપેલી છે, જે પૃષ્ઠ આપેલું છે, બરાબર છે, એ જો YZ સમતલમાં હોય તો ડેફિનેટલી એનો ક્ષેત્રફળ સદિશ જે બી હશે એ X એક્સિસ ની ડાયરેક્શનમાં આવશે. મતલબ કે આપણે એને X એક્સિસ ની ડાયરેક્શનમાં બતાવી શકીએ. બરાબર છે? એક ક્ષેત્રફળ સદિશ આ તરફ અને બીજો ક્ષેત્રફળ સદિશ એનો પાછળથી આ તરફ બતાવી શકીએ. બરાબર છે? મતલબ ટૂંકમાં મારે કહેવાનું એ છે કે એનો ક્ષેત્રફળ સદિશ જે હશે તે I કેપ ડાયરેક્શનમાં હશે. હે ને?
એનો ક્ષેત્રફળ સદિશ આઈ કેપ ડાયરેક્શનમાં હશે, એ આપણે સમજી શકીએ છીએ, બરાબર છે. સો ધીસ ઇઝ ધી એરિયા વેક્ટર. ક્લિયર છે. હવે જે ફિલ્ડ આપેલું છે ને એની પાસે બંને કમ્પોનન્ટ છે, એની પાસે એક્સ કમ્પોનન્ટ બી છે ને વાય કમ્પોનન્ટ બી છે. હવે આપણને એટલું તો સમજ પડે છે કે સંકળાયેલું ફ્લક્સ જે બી ફ્લક્સનું ફોર્મ્યુલા જો આપણે એપ્લાય કરીએ તો ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ બી વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ એ વેક્ટર આવે, હે ને. આને આપણે લખી શકીએ મેગ્નિટ્યુડ ઓફ બી ઇન્ટુ મેગ્નિટ્યુડ ઓફ એ ઇન્ટુ કોસ થીટા. થીટા મતલબ કે અહીંયા આપણે થીટા નહીં લખીએ અને થીટાને નહીં લખવું અને સીધું હું બંને વેક્ટર ફોર્મમાં જ લખી દઉં તો શું વાંધો છે, બરાબર છે. વેક્ટર ફોર્મમાં લખવું હોય તો આપણે લખી શકીએ ને, કારણ કે સોરી અહીંયા મેગ્નેટિક ફ્લક્સ લખાઈ ગયું. એકચ્યુઅલી મારે એનસીઈઆરટી માં મેગ્નેટ વાળું ચેપ્ટર ચાલે છે, મેગ્નેટિઝમ વાળું, સો ધેટ્સ વાય દિમાગમાં એ જ છે. ચાલો, ઈ વેક્ટર ડોટ પ્રોડક્ટ વિથ એ વેક્ટર, બરાબર છે. તો આપણે મેગ્નિટ્યુડ પાસે નહીં જઈએ, મેગ્નિટ્યુડની ચર્ચા નહીં કરીએ અને સીધા વેક્ટર ફોર્મમાં જ આપણે લખી દઈએ તો શું વાંધો છે, બરાબર છે. કારણ કે આપણને ઈ પણ વેક્ટર ફોર્મમાં આપેલું જ છે ને, આપણને અહીંયા ઈ પણ વેક્ટર ફોર્મમાં આપેલું જ છે. સો ઇટ ઇઝ ગિવન ઇન ધી વેક્ટર ફોર્મ, ધેટ ઇઝ 3/5 i cap પ્લસ 4/5 j cap આપેલું જ તો છે, ઠીક છે. ઇટ ઇઝ ફર્ધર મલ્ટીપ્લાય બાય 2 into 10 to the power 3, બરાબર છે. તો આટલું ફિલ્ડ આપેલું છે, એનો ડોટ પ્રોડક્ટ કોની સાથે થશે તો એનો ડોટ પ્રોડક્ટ એરિયા સાથે. એરિયા વેક્ટર કઈ ડાયરેક્શનમાં છે તો આઈ કેપ ડાયરેક્શનમાં છે. એરિયા વેક્ટર આઈ કેપ ડાયરેક્શનમાં છે. આપણે જોઈ લીધું કે જો પ્લેન YZ સમતલમાં હોય તો એનો એરિયા વેક્ટર x એક્સિસની ડાયરેક્શનમાં આવે, બરાબર છે. તો એટલા માટે અહીંયા એરિયા વેક્ટર, હવે એરિયા કેટલો થશે, આ લંબચોરસ પૃષ્ઠ છે ને, લંબચોરસ પૃષ્ઠમાં બી પાછું એનો એરિયા આપી દે 0.2 મીટર સ્ક્વેર, તો ડાયરેક્ટલી એને લખી દે 0.2 આઈ કેપ. હવે ડોટ પ્રોડક્ટમાં તમને એટલો તો ખ્યાલ છે કે આઈ નો ડોટ પ્રોડક્ટ આઈ સાથે થાય, આઈ ડોટ જે કે જે ડોટ આઈ તો 0 થાય, બરાબર છે. એટલે અલ્ટિમેટલી મલ્ટિપ્લિકેશન કોનું થવાનું, આનું જ ખાલી આની સાથે થવાનું, કારણ કે આ બંનેનું મલ્ટિપ્લિકેશન તો 0 આપશે ને, કારણ કે જે ડોટ આઈ તો 0 થઈ જાય. એટલે ફાઇનલી જો જોવા જઈએ તો આન્સર આઈ ડોટ આઈ તો 1 થઈ ગયો હશે, બરાબર છે. એટલે ફાઇનલી આન્સર કેટલો આવશે, 3/5 મલ્ટીપ્લાય બાય 2 ઇન્ટુ 10 ટુ ધી પાવર 3 મલ્ટીપ્લાય બાય 0.2, એટલે કે આને આપણે લખી શકીએ 2/10, બરાબર છે. તો આટલું સમજ પડ્યું. તો 1 10 તો અહીંયાથી કેન્સલ થઈ જાય, બરાબર છે. તો આ બચ્યા કેટલા, તો 2 દુ 4 તરી 12/5 ગુણ્યા અહીંયા બચશે 100, બરાબર છે. હવે આ 20 પંચા 100 થઈ જાય ને, 20 પંચા 100 થઈ જાય, એટલે કે આપણે આ લખી શકીએ 12 દુ 24, એટલે કે 240. 240 આન્સર આવે, એટલે કે આપણે એને જો આન્સર સ્વરૂપે લખવો હોય તો આપણી પાસે આન્સર આવે 240 તો બેઠો આપેલો છે, તો આ થઈ ગયો 240 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ, બરાબર છે. તો યુનિટ તો આપેલો છે એટલે આપણે અહીંયા યુનિટ નહીં લખીશું. સો કરેક્ટ આન્સર ઇઝ વોટ, કરેક્ટ આન્સર ઇઝ એ. સો હિયર એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર થયો. તો સિમ્પલ પોઈન્ટ છે, બસ ખાલી આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એરિયા વેક્ટર કઈ ડાયરેક્શનમાં છે, ધેટ્સ ઇટ, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાઈ લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા તાંબાના તારને એ બાજુ ધરાવતા સમઘનમાંથી પસાર કરવામાં આવે છે, સમઘન સાથે સંકળાયેલ મહત્તમ ફ્લક્સ કેટલું હોય. ભાઈ સમઘન સાથે સંકળાયેલ મહત્તમ ફ્લક્સ કેટલું હોય, જો સમઘન સાથે સંકળાયેલ મહત્તમ ફ્લક્સ આપણે શોધવું હોય તો પહેલા તો આપણે અહીંયા છે ને સમઘન પહેલા તો ડ્રો કરી નાખીએ, બરાબર છે. પછી આપણે આગળની ચર્ચા કરીએ. ઓકે, સો ઇટ ઇઝ ધી રેડ કલર, આપણે એને બ્લેક કલર થી ડ્રો કરી નાખીએ. તો પહેલા તો સમઘનને ડ્રો કરી નાખીએ આપણે, પછી આગળની ચર્ચામાં આગળ વધીએ, બરાબર છે. ઓકે, ઓકે, સો ધીસ ઇઝ ધી ક્યુબ. અઝ્યુમ ધેટ ધીસ ઇઝ ધી ક્યુબ, બરાબર છે. આપણને આવું એક ક્યુબ આપેલું છે. હવે છે ને આમાં એવું કીધું છે કે મહત્તમ ફ્લક્સ શોધવા કીધું છે. મહત્તમ ફ્લક્સ જ્યારે બી શોધવાનું આવે ને તો ત્યારે આપણે એ વીજભાર ધરાવતો જે આપણો સળિયો છે ને એને બી આપણે એવા લોકેશન ઉપર મૂકવાનો થાય કે જેથી તે સૌથી મોટામાં મોટી બાજુ હોય. મહત્તમ ફ્લક્સ ક્યારે આપણને મળે, જ્યારે અંદર મેક્સિમમ ચાર્જ હોય. સીધી વસ્તુ છે ને, Q in by epsilon 0,
ફ્લક્સ કેટલું હશે? ક્યુ ઇન બાય એપ્સિલોન 0. હું પહેલા એવું હોય તો ફોર્મ્યુલા બી લખી દઉં અહીંયા કે ભાઈ સંકળાયેલું ફ્લક્સ ફાઈ એ કેટલું હશે? ક્યુ ઇન ના છેદમાં એપ્સિલોન 0. તમે એને સિગ્મા ક્યુ બોલવો હોય તો સિગ્મા ક્યુ બોલો, હું એને ક્યુ ઇન મતલબ કે અંદર ઝાંકીશ તો મને અંદર ચાર્જ દેખાવો જોઈએ, જે ચાર્જ દેખાશે તે મારા માટે ક્યુ ઇન થશે. તો ક્યુ ઇન ના છેદમાં એપ્સિલોન 0. હવે સીધી વસ્તુ કે જેટલો ચાર્જ વધારે હશે ને એટલું ફ્લક્સ વધારે હશે. હવે ચાર્જ વધારે મતલબ કે તમારે અહીંયા એવી બાજુ પસંદ કરવાની કે જે સૌથી લાંબી બાજુ હોય સમઘનની અંદર. તો તમે એ મોટી બાજુ, જેટલી લાંબી બાજુ એટલો લાંબો સળિયો ત્યાં વીજભાર ધરાવતો હોય એટલો વધારે ચાર્જ થયો કે નહીં? તો એટલો વધારે ચાર્જ. પોઈન્ટ સિમ્પલ છે. તો આમાં સમઘનની અંદર મને એ જણાવો કે સૌથી લાંબી બાજુ કઈ હશે સમઘનની અંદર, જેનું બ્રાઉન કલરથી બતાવું છું. સૌથી લાંબી બાજુ ભાઈ સાહેબ આ હશે, આ હશે, આ ધીસ ઇઝ આ વિકર્ણ જે ક્રોસમાં એકબીજાને કનેક્ટ કરશે, આ સૌથી મોટો વિકર્ણ હોય, બરાબર છે? એ જ સૌથી લાંબી બાજુ થાય, બરાબર છે? આ પોઈન્ટ એ ને માની લો કે આને હું પોઈન્ટ એ કહી દઉં, આ બી છે, આ સી છે, આ ડી છે, બરાબર છે? તે જ રીતે અહીંયા કશે ડોટ 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 થી આપણે એને બતાવીએ અને આ બાજુ હશે, બરાબર છે? તો આ ABCD માની લો કે આ E હશે, આ F હશે, આ G હશે અને આ H હશે. તો ભાઈ એમાં આ AG વિકર્ણ જે આવશે ને, AG વિકર્ણ AG જે આવશે ને, આ AG એને G સાથે જોડતા જે મોટો √3a લંબાઈ જેની હોય, કારણ કે અહીંયા બાજુ આપેલી છે A, તો આ સૌથી મોટા વિકર્ણની લંબાઈ કેટલી થશે? √3 ટાઈમ્સ a, બરાબર છે? તો આ વિકર્ણ સૌથી મોટો હશે. હવે જો આ વિકર્ણ જેટલી લંબાઈનો તમે જો સળિયો મૂકો, એટલે કે સળિયાને વીજભાર ધરાવતા સળિયાને જો તમે AG વિકર્ણ ઉપર મૂકો ને, તો તે વખતે તમને મેક્સિમમ ફ્લક્સ તમને અહીંયા જોવા મળશે, બરાબર છે? મેક્સિમમ ફ્લક્સ તમને અહીંયા જોવા મળશે. તો પોઈન્ટ બહુ સિમ્પલ છે, બરાબર છે? પોઈન્ટ બહુ સિમ્પલ છે એન્ડ આઈ થિંક તમને સમજાઈ બી ગયું છે, બરાબર છે? તો ભાઈ આ લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો, લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો, મતલબ કે માની લો કે હું આના ઉપર જ એક રોડ મૂકી દઉં, બરાબર છે? આ વીજભાર ધરાવતો મેં આના ઉપર સળિયો મૂકી દીધો, એને આપણે ડાર્ક એનાથી બતાવી દઈએ કે માની લો કે આ બ્લેક કલર જે છે અથવા તો બ્લુ કલરથી, આ બ્લુ કલર જે છે તે આપણા માટે સળિયો છે, બરાબર છે? મેં એને આના ઉપર મૂકી દીધો, સૌથી મોટો જે વિકર્ણ છે એના ઉપર. તો ભાઈ આના ઉપરનો ટોટલ ચાર્જ કેટલો થશે? તમે જાતે જ જોઈ લો. આની ઉપર જો આ સળિયા ઉપર વીજભારનું વિતરણ કઈ રીતે થયેલું છે? લેમ્બડા કુલમ પર મીટર, બરાબર છે? વીજભારનું વિતરણ લેમ્બડા કુલમ પર મીટર રીતે. તો એની લંબાઈ કેટલી છે? પર મીટર લેમ્બડા કુલમ. તો પર √3 એ લંબાઈ કેટલો ચાર્જ હોય? √3 ટાઈમ્સ a લેમ્બડા √3a, હે ને? પર મીટર લેમ્બડા કુલમ, તો પર √3 એ લંબાઈ કેટલો? લેમ્બડા √3a. આટલો ચાર્જ એના ઉપર હશે, બરાબર છે? આટલો ચાર્જ એના ઉપર હશે. તો જેવા તમે અંદર ઝાંકશો એટલે તમને ટોટલ ચાર્જ કેટલો દેખાશે? જે ક્યુ ઇન છે તે આપણા માટે થઈ જશે લેમ્બડા ટાઈમ્સ √3a ડિવાઈડ બાય એપ્સિલોન 0. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? √3 લેમ્બડા a બાય એપ્સિલોન 0. મતલબ કે કરેક્ટ આન્સર શું આવશે? કરેક્ટ આન્સર ઇઝ ડી. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર થયો પોઈન્ટ? સિમ્પલ ક્વેશ્ચન છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એક બંધ સપાટીમાં પ્રવેશતા અને સપાટીમાંથી બહાર નીકળતા ફ્લક્સ અનુક્રમે કંઈક આવા છે અને એમકેએસ એકમ પદ્ધતિમાં જે એનો યુનિટ છે તે પ્રમાણે છે. તો સપાટીની અંદરનો વિદ્યુતભાર કેટલો હશે? સપાટીની અંદરનો વિદ્યુતભાર કેટલો હશે? બરાબર છે? તો ભાઈ પહેલા તો એ જુઓ કે અહીંયા એન્ટર થાય છે 5 × 10⁵ MKS યુનિટ સિસ્ટમ પ્રમાણેનું ફ્લક્સ અને બહાર નીકળે છે 4 × 10⁵. એન્ટર 5 × 10⁵ અને બહાર નીકળે છે 4 × 10⁵. મતલબ કે અહીંયા એન્ટરિંગ ઇઝ ઇક્વલ્સ ટુ લિવિંગ તો નથી, લીવ થાય છે ઓછું. ધ્યાનથી સમજવાનો, ડાયરેક્ટ આન્સર બી અપાય. એન્ટર જેટલું થાય છે એના કરતા ઓછું બહાર નીકળે છે, મતલબ કે ફિલ્ડ લાઈન જેટલી એન્ટર થાય છે. માની લો કે ધીસ ઇઝ ધી ક્લોઝ સરફેસ. અઝ્યુમ ધેટ ધીસ ઇઝ ધી ક્લોઝ સરફેસ. assume that okay assume that this is the closed surface. ઠીક છે? અને એની અંદરનો જે ચાર્જ છે ને, માની લો કે અંદર ચાર્જ છે ક્યુ ઇન, આપણે એને એક જ ચાર્જ થી બતાવી દઈએ છે. તો જો એની પહેલી તો પોલારિટી ડિસાઇડ થઈ શકે એમ છે, કારણ કે તમને કીધું છે કે અંદર આઉટ એન્ટરિંગ ફ્લક્સ જે છે ને, ફાઈ એન્ટરિંગ, એ તમને આપી દીધું છે 5 × 10⁵.
અને જે બહાર નીકળે છે ને એ પણ તમને આપી દીધું છે, ધેટ ઇઝ ધી લિવિંગ ફ્લક્સ. લિવિંગ ફ્લક્સ કેટલું આપેલું છે? લિવિંગ ફ્લક્સ તમને આપેલું છે 4 × 10⁵. પોઈન્ટ બહુ સિમ્પલ છે, જેટલું એન્ટર થાય છે એટલું બહાર નથી નીકળતું. જો એન્ટર થાય છે એના કરતા વધારે બહાર નીકળતે ને તો અંદરનો ચાર્જ છે ને પોઝિટિવ હતે. ફિલ્ડ લાઈન બહાર નીકળે, પોઝિટિવ ચાર્જની બહાર નીકળે એટલે આ જેટલી એન્ટર થઈ એના કરતા વધારે જો બહાર નીકળે તો આ ક્યુઇન શું હતે? પોઝિટિવ હતે. પણ અહીંયા થાય છે શું? એન્ટર જેટલું થાય છે ને એના કરતા ઓછું બહાર નીકળે. મતલબ કે ફિલ્ડ લાઈન અહીંયા આવીને કશે પૂરી થઈ જતી હોય ને અમુક ફિલ્ડ લાઈન, એવું આપણને લાગે છે. અને જે નથી પતી તે પછી આગળ નીકળી જાય છે. બરાબર છે? એટલે અમુક અહીંયા પૂરી થઈ જાય છે અને બાકી રહેલી આગળ વધે છે. તો એનો મતલબ એવો થયો કે અંદરનો ચાર્જ શું હોવો જોઈએ? નેગેટિવ. તો જ નેગેટિવ આગળ પૂરી થાય એમ બોલાય. તો જ અહીંયાથી અમુક ફિલ્ડ લાઇન્સ અહીંયા પૂરી થઈ ગઈ હશે, હે ને? એવું આપણે બોલી શકીએ. તો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે આ જે ચાર્જ હોવો જોઈએ ને, કારણ કે એન્ટરિંગ કરતા સિમ્પલ આ પોઈન્ટને યાદ રાખો અને નોટ બનાવી દેવી. ઇફ QL living flux is greater than entering flux, તો એ કેસમાં Qin શું હશે? પોઝિટિવ હશે. Qin અંદરનો ચાર્જ is positive. But if living flux is less than entering flux, so in that sense this Qin should be negative. બરાબર છે? એ તમે જાતે બી સમજી શકો એમ છો. હવે આપણા કેસમાં જે આપેલું છે તો એને જોઈને જ મને તો ખ્યાલ આવી જાય કે ભાઈ આપણા કેસમાં જે આપેલું છે, કારણ કે લિવિંગ ઇઝ લેસ ધેન એન્ટરિંગ છે, એનો મતલબ કે અમુક ફિલ્ડ લાઈન એન્ટર થયા પછી ત્યાં જ સમાપ્ત થઈ ગયા છે અને બાકી રહેલી આગળ વધી હશે. તો એવા કેસમાં અંદર સમાપ્ત થઈ એટલે ક્યાં આગળ આવીને પૂરી થાય? નેગેટિવ ચાર્જ ઉપર. તો આન્સર શું આવવો જોઈએ? એક જ તો એવો ઓપ્શન છે, ધેટ વિલ બી ધી આન્સર. બરાબર છે? પણ જો આપણે એને સોલ્વ કરવા માંગતા હોય તો સોલ્વ કઈ રીતે થશે? તો સોલ્વ આ રીતે થશે. આપણે અહીંયા ફ્લક્સની જગ્યાએ એને ચેન્જ ઇન ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે બોલીશું Qin ના છેદમાં એપ્સાઇલોન નોટ. બરાબર છે? ચેન્જ ઇન ફ્લક્સ મતલબ કે ફાઇનલ માઇનસ ઇનિશિયલ. હંમેશા ફોર્મ્યુલા એ જ હોય ને ચેન્જનું. ફાઇનલ માઇનસ ઇનિશિયલ એટલે કે લિવિંગ માઇનસ એન્ટરિંગ. આ રીતે આપણે બોલી શકીએ. લિવિંગ માઇનસ એન્ટરિંગ ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ Qin ના છેદમાં એપ્સાઇલોન નોટ. એટલે કે અહીંયાથી Qin કેટલો આવી શકે? Qin આવી શકે ભાઈ સાહેબ લિવિંગ માઇનસ એન્ટરિંગ ટાઈમ્સ એપ્સાઇલોન નોટ. ઠીક છે? હવે એમાં લિવિંગ કેટલું છે? તો લિવિંગ છે ભાઈ અહીંયા 4 × 10⁵ અને એન્ટરિંગ કેટલું છે? 5 × 10⁵. ઠીક છે? તો આ થશે 4 × 10⁵ માઇનસ 5 × 10⁵ ઇન્ટુ એપ્સાઇલોન નોટ. બરાબર છે? સો એપ્સાઇલોન નોટની બી જો તમે વેલ્યુ અંદર પ્લેસ કરવા માંગતા હોય તો પ્લેસ કરી દો. 8.85 × 10⁻⁻12 85 × 10⁻⁻12. બરાબર છે? 4 માંથી 5 નીકળે એટલે માઇનસ બચે, એટલે આ થઈ ગયા -8.85 × 10⁻⁻, -12 અને 10⁵ એટલે આ થઈ જશે ટોટલ -7. તો 10⁻⁻7 કુલમ. આટલો આવશે Qin. બરાબર છે? તો મેચ કરી લો. શું આ જ આન્સર આપણે બી ટીક કર્યો ને? જો કે એનો ડાયરેક્ટ આન્સર આપણે આપી શકીએ, ડાયરેક્ટલી મેં તમને કીધું એ પ્રમાણે. બરાબર છે? તો ડાયરેક્ટલી તમે પ્રેડિક્ટ કર્યું ને અહીં એક જ ઓપ્શન એવો છે કે જે ઓપ્શનમાં આપણને નેગેટિવ સાઇન બતાવેલી છે. સો ધેટ વિલ બી પ્રોબેબલી ધી આન્સર. ઠીક છે? તો મિત્રો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય.